હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 3.2 નો ક્વેશ્ચન 2 સાથે ક્વેશ્ચન 3 ના 3 સમ્સ ક્વેશ્ચન 1, 2 and 3. ક્વેશ્ચન 3 માં ટોટલ 6 સમ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 4, 5, 6 શીખશું. તો ટોટલ 4 સમ્સ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ અને સાથે વિડીયોના એન્ડમાં અગાઉના વિડીયોની જેમ જ તમારા માટે એક ચેલેન્જ છે. જુઓ નીચે લખેલું પણ છે. આ વિડીયોમાં તમારા માટે એક ચેલેન્જ છે. જોઈએ કેટલા સ્ટુડન્ટ્સમાં હિંમત છે આ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની. અગાઉના વિડીયોમાં પણ ઘણા બધા સ્ટુડન્ટ્સે નથી કરી ચેલેન્જ એક્સેપ્ટ. જોઈએ છીએ કેટલા સ્ટુડન્ટ્સ ખરેખર મહેનત કરી રહ્યા છે. ઓકે, તમારી કમેન્ટ દર્શાવશે કે તમે કેટલી મહેનત કરો છો અને તમને કેટલા પર્સન્ટેજ લેવા છે. ખરેખર સિરિયસ હશો તો કમેન્ટ કરશો. ઓકે, તો કમેન્ટમાં લખી દો, સર અમે તૈયાર છીએ, કોઈ પણ ચેલેન્જ તમે આપો અમે સ્વીકારશું અને સમ સોલ્વ કરશું, અમને મજા આવે છે. 12મા ધોરણના સ્ટુડન્ટ્સને મેં આવી જ રીતે એક વખત ચેલેન્જ આપી હતી. તમને વિશ્વાસ ન હોય તો ચેપ્ટર 1 જોજો, એનો કોઈ એક સમ ઉપાડજો જેમાં મેં એક ચેલેન્જ આપી છે કે આ સમ તમારાથી ન થાય. અને કમેન્ટ્સ રીડ કરજો, કેટલી કમેન્ટ્સ છે તે. દરરોજની એટલી કમેન્ટ્સ આવે છે કે હું પણ થાકી જાઉં છું વાંચીને. ઘણા બધા સ્ટુડન્ટ્સ, હજારો સ્ટુડન્ટ્સ લખે છે કે સર અમે તમારી ચેલેન્જ એક્સેપ્ટ કરી છે અને જાતે સમ સોલ્વ કર્યા છે અને અમને બહુ મજા આવી, અમને ઘણું બધું આવડી ગયું, થેન્ક યુ વેરી મચ. આવી રીતે એ લોકો કમેન્ટ કરે છે. હું ઈચ્છું છું કે તમે પણ એમ જ કમેન્ટ કરો. અલ્ટિમેટલી તમને જ ફાયદો થશે. બરોબર, સ્ટાર્ટ કરીએ આ વિડીયો આપણે ક્વેશ્ચન 3. એક્સરસાઇઝ 3.2 નો ક્વેશ્ચન 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. સ્ટાર્ટિંગ થી જ કહી દઉં છું, બહુ ઈઝી પણ છે અને ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે 3 માર્ક્સમાં. આ વર્ષે પણ પૂછાઈ શકે છે, તો ધ્યાન આપવાનું છે. અને આના જેવો એક એક્સ્ટ્રા સમ્સ મેં ચેલેન્જમાં પણ આપ્યો છે, તો આ શીખશો તો ચેલેન્જ એક્સરસાઇઝમાં આવડી જશે. બરોબર, 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો. ઉકેલ શોધો એટલે x અને y ની કિંમત શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય. સાથે આપણે m પણ શોધવાનું છે. એના ઉપર પછી ધ્યાન આપશું. પહેલા આપણે ઉકેલ શોધી લઈએ, એટલે કે x અને y શોધી લઈએ. તમને ખ્યાલ છે સ્વાધ્યાય 3.2 માં આદેશની રીત આપણે શીખી રહ્યા છીએ. બધા જ દાખલા આદેશની રીતથી કરશું આપણે. એક્ઝામમાં તમે જો કંઈ ન કહ્યું હોય તો મારા હિસાબે લોપની રીત વધારે ઈઝી પડશે, તો લોપની રીતથી પણ આ સમ કરી શકો છો. જો કંઈ ચોખવટ નથી કરેલી કઈ રીતે શોધો તો લોપની રીત વધારે સહેલી પડે, પણ અત્યારે આદેશની રીતે આપણે શીખીએ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન છે. બે ઇક્વેશન આપણી પાસે છે. બંને ઇક્વેશનને પહેલા તો ફરીથી લખી લઈએ. આ ફર્સ્ટ ઇક્વેશન અને આ સેકન્ડ ઇક્વેશન. આદેશની રીતમાં જો તમે અગાઉનો વિડીયો જોયો હોય તો ખ્યાલ હશે, સૌથી પહેલા શરૂઆત કેમ થાય. કોઈ એક સમીકરણને સિલેક્ટ કરવાનું. આપણે પહેલા સમીકરણને લઈ લઈએ, બરોબર, અને ત્યારબાદ એમાંથી x ને આપણે કરતા બનાવવાનું. y ને પણ બનાવી શકો છો, પણ આપણે બધામાં x ને જ કરતા બનાવીએ છીએ. તો x વાળા પદને એકલો કરશું, કરતા બનાવીએ મતલબ x વાળા પદને એકલો કરવાનું, y વાળા પદને બરાબરની પાછળ મોકલી દેવાનું. તો +3y પાછળ જશે તો -3y. x એકદમ એકલો જોઈએ, એની સાથે કોઈ નંબર પણ ન જોઈએ, તો 2 ને પણ હટાવવું પડશે. ક્યાં જશે? છેદમાં જશે. તો આ મળી x ની કિંમત 11 - 3y/2, જેને આપણે નામ આપી દઈએ સમીકરણ 3. હવે આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકશું. 1 માં ન મૂકી શકીએ કારણ કે 1 માંથી તો આપણે આ બધું કામ કર્યું છે. That's why we have to put this value of x in equation 2. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. તો બીજો સમીકરણ લખીએ આપણે. જ્યાં x છે ત્યાં 11 - 3y/2 મૂકવાનો. જો આ સાથે 2 ના 2 એમ જ રહેવા દીધા, માત્ર x ની જગ્યાએ x ની કિંમત મૂકીશ. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેવા દો, કોઈ ચેન્જ આપણે નથી કરવાનું. આ 2 2 શું થઈ ગયા?
કટ થઈ ગયા. તો બહુ સિમ્પલ સમ છે. હવે બચ્યું શું જુઓ, 11 - 3y - 4y બરાબર -24. હવે તમને ખ્યાલ હશે શું કરવાનું છે. y વાળા પદ ડાબી સાઈડ, y વગરના પદ જમણી સાઈડ. તો y વાળા તો ડાબી સાઈડ જ છે. આ 11 ને માત્ર પાછળ મોકલી દો, બાકી કઈ નથી કરવાનું. -3y - 4y બરાબર -24. આ +11 પાછળ જશે એટલે -11. માઇનસ માઇનસ પ્લસ -7y, અહીં પણ માઇનસ માઇનસ પ્લસ -35. -7 છેદમાં જશે, આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. 7 × 5 35 એટલે y બરાબર 5. તો y ની કિંમત આપણને મળી. હવે x ની કિંમત શોધી લઈએ. કેવી રીતે? બહુ ઈઝી છે. y ની કિંમત સમીકરણ 3 માં મૂકી દો એટલે x મળી જશે. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા x is equal to 11 - 3y upon 2. Let's put the value of y in this equation. So 3 into 5 upon 2. 3 into 5 into નો મતલબ મલ્ટીપ્લાય, ગુણાકાર, બરોબર. 3 × 5 15 છેદમાં 2. 11 - 15 એટલે -4 છેદમાં 2. આ કેન્સલ થયા એટલે x બરાબર -2. x અને y બંને મળી ગયા. તો ઉકેલ તો શોધાઈ ગયો. હવે આપણે એમ શોધવાનું છે અને એના માટે આપણને કહ્યું છે કે એવો એમ શોધો કે જેથી y બરાબર mx + 3 થાય. y બરાબર mx + 3. તો x અને y ની કિંમત તો આપણી પાસે છે, તો એ જ મૂકી દઈએ અહીં એટલે m બાકી રહેશે, મળી જશે ઈઝીલી. y છે 5, x છે -2 + 3, -2m + 3. m જ્યાં છે ત્યાં જ રહેવા દો, બરાબરની પાછળ છે તો ભલે પાછળ રહ્યા. અચળ પદ બધાને આગળ ભેગા કરો. અચળ પદ એટલે કોઈ ચલ ન હોય, માત્ર સંખ્યા હોય તે. +3 આગળ આવશે એટલે -3. 5 માંથી 3 જાય 2. આ -2 જશે છેદમાં એટલે m એકલો થઈ જશે. 2 એકા 2 પણ કેવા? માઇનસ. તો m ની કિંમત મળી -1. સમ ઓવર. પૂરું થઈ ગયું. 3 માર્કમાં મોસ્ટ આઈએમપી સમ અનેક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો છે. વિશ્વાસ ન હોય તો ક્લાસ ટીચર અથવા ટ્યુશન ટીચરને પૂછજો કે સર આ સમ ક્યારે પૂછાણું છે. એમ જ કહેશે હા ઘણી વખત પૂછાણું છે. અને આના જેવો જ એક ચેલેન્જ એક્સરસાઇઝમાં સમ છે જે તમારે જાતે સોલ્વ કરવાનું છે. તો આઈ હોપ કે તમને આ સમ સમજાઈ ગયું હશે. આગળ વધીએ. નેક્સ્ટ સમ નંબર 3, જેમાં પહેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો. ડાયરેક્ટ બે સમીકરણ નથી આપેલા, પણ એક ક્વેશ્ચન આપેલો છે જેના ઉપરથી પહેલા સમીકરણ બનાવશું, પછી આદેશની રીતે સોલ્વ કરશું. તો સમ સોલ્વ કરવું અઘરું નથી. રકમ વાંચી અને બે સમીકરણ કેમ બનાવવા એ મેઇન વસ્તુ છે. અને એમાં જ 80% થી વધારે સ્ટુડન્ટ્સ ભૂલ કરે છે, પણ આપણે નહીં કરીએ ને. કમેન્ટમાં કહેજો સર અમે કોઈ પણ રકમ હશે બે સમીકરણ બનાવતા અમને આવડે જ છે. મહેનત કરશું, ધ્યાન આપશું અને બે સમીકરણ બનાવી લેશું. બાકી પાછળ તમને બધું આવડે છે, એમાં કઈ મને ટેન્શન નથી. ટેન્શન મને એમ છે કે આ મારા સ્ટુડન્ટ્સ કેમ બનાવશે. તો મને ટેન્શન ફ્રી કરવાનું કામ તમારું છે. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો. બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. બે સંખ્યાઓ છે, એક હશે મોટી સંખ્યા અને બીજી હશે નાની સંખ્યા, બરોબર. તો આવા સમમાં સૌથી પહેલા તો ધારણા થશે. શું કરશું ધારણા? ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y, બરોબર. હવે ક્વેશ્ચનમાં જુઓ શું કહ્યું છે. બે સંખ્યાનો તફાવત 26 છે. તફાવતનો મતલબ બાદબાકી.
તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશું તો 26 જવાબ મળશે. તો સમીકરણ કયો મને? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો 26 આવે. એને આપણે સમીકરણ સ્વરૂપે લખવું છે. કેમ લખશું? સિમ્પલ ગુજરાતીમાં હું બોલ્યો છું, તમે કયો સમીકરણ. x મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો તો 26 મળે. આ સમીકરણ 1 મળી ગયું. કેટલું ઈઝી હતું, બધાને આવડતું હતું, તમને આવડતું હતું. ચલો હવે બીજો સમીકરણ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, એટલે કે મોટી સંખ્યા નાની સંખ્યાથી 3 ગણી હશે, સ્વાભાવિક છે. ઓકે, તો અહીં મોટી સંખ્યા અને નાની સંખ્યાની સરખામણી થાય છે, અને જ્યારે કોઈ બે સંખ્યાઓ વચ્ચે સરખામણી થતી હોય ત્યારે બંનેની વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકવાની. ઓકે, કમ્પેરિઝન જ્યારે થાય ત્યારે ઇઝ ઇક્વલ ટુ ની સાઇન મૂકવાની. મોટી સંખ્યા નાની સંખ્યાથી 3 ગણી છે. આ x 3 ગણો છે, મોટી સંખ્યા x છે. જેની વાત થતી હોય એને સામેવાળામાં કંઈ પણ ચેન્જ કરવાનું. તો x 3 ગણો છે તો 3y સાથે આવશે. 3 ગણો છે એટલે ગુણ્યા કરવાનું, વચ્ચે કોઈ નિશાની નથી એટલે ગુણાકાર સમજવાનું. 3 વધુ કહ્યું હોય તો +3 કરવાનું, 3 ઓછા કહ્યું હોય તો -3 કરવાનું, ત્રીજો ભાગ કહ્યું હોય તો ભાગ્યા 3 કરવાનું. બરોબર? જો એમ કહ્યું હોય કે y 3 ગણો છે તો 3x માં મુકાય. સમજી શકો છો ને? જેની વાત થતી હોય એના સામેવાળામાં ફેરફાર કરવાનો. બસ આ બની ગયો સમીકરણ 2. અથવા સમીકરણ 2 બનાવવા માટે આપણે શું કરીએ? x અને y અંદર જોઈએ જનરલી, તો 3y ને અંદર લઈ લો. આ બન્યો સમીકરણ 2. હવે કોઈ પણ એક સમીકરણને લઈ લો, તમારી મરજી. આ બીજા સમીકરણને જ લઈએ, બહુ સહેલો છે. અને એમાંથી x ને કરતા બનાવી. હવે તો તમને બધું આવડે છે. સમ ક્વેશ્ચન 1 માં શીખ્યા, પછી આપણે ક્વેશ્ચન 2 શીખ્યા. 7 સમ શીખી લીધા પછી પણ જો તમે આ આગળ સમ હવે ન કરી શકો ને તો ચોખ્ખું તમને કહું છું, બહુ તકલીફ થવાની છે. તમે ધારતા હો કે અમે તો જોરદાર માર્ક લેશું, તો નહીં આવે હો, કહી દઉં. ભલે ને પેપર ઈઝી નીકળે, પણ 7 સમ પછી પણ જો હવે આગળ સમ તમે ન કરી શકો તો સમજી જાજો મહેનત બહુ વધારવી પડશે. તો સુધરી જાશો તો રિઝલ્ટ સારું આવશે, નહીં સુધરો તો તકલીફે પડશે. ઓકે, તો બે સમીકરણમાંથી બીજા સમીકરણને સિલેક્ટ કર્યું, x ને કરતા બનાવીએ એટલે y વાળો પદ પાછળ મોકલી દઈએ. આને નામ આપો સમીકરણ 3. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 લખો, x ની જગ્યાએ 3y મૂકો. 3y માઇનસ y, y ની આગળ કઈ ન હોય તો 1 હોય. 3y માઇનસ 1y એટલે 2y. 2 જશે છેદમાં, 13 દુ 26 એટલે y બરાબર 13. હવે y ની કિંમત ક્યાં મૂકી? સમીકરણ 3 માં મૂકી દો. x બરાબર 3y, y ની જગ્યાએ 13, 13 39, તો x બરાબર 39. x આપણે મોટી સંખ્યા માટે ધાર્યું છે અને y નાની સંખ્યા માટે, તો બસ ફાઇનલ આન્સર આપણે લખી નાખીએ. તેથી મોટી સંખ્યા 39 અને નાની સંખ્યા 13 છે. સમ ઓવર. 3 કે 4 માર્ક બંનેમાં કોઈ પણ એકમાં પૂછાઈ શકે છે. બરોબર? 3 માર્કમાં એ પૂછે અને 4 માર્કમાં એ પૂછે. હવે નેક્સ્ટ સમ ટ્રાય કરજો તમે આ બે સમીકરણ બનાવવાની. ભલે વાર લાગે, વિચારવું પડે, ટ્રાય તો કરજો. ન થાય તો એ પછી હું શીખવાડી દઈશ, પણ પહેલા તમે ટ્રાય કરજો. અને સમીકરણ બની જાય પછી તો આખો સમ તમારે જ સોલ્વ કરવાનું છે. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ શોધો. બે પૂરક કોણ છે. પૂરક કોણ વિશે તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં ભણ્યા છો.
કોને કહેવાય પૂરક કોણ? જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તો બંને ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય. જેમ કે એક ખૂણાનો માપ 100 છે તો બીજાનો માપ કેટલો થશે? 80 થશે. ત્યારે જ બંને 180 થાય ને. એક ખૂણાનો માપ 50 છે તો બીજો કેટલો થશે? 130 થશે. સમજી ગયા? બે ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ તો પૂરક કોણ છે? ચલો, પૂરક કોણ છે? ધારણા શું કરશું? ધારો કે મોટો ખૂણો x અંશ અને નાનો ખૂણો y અંશ છે, બરોબર? ધારો કે મોટો ખૂણો બરાબર x અને નાનો ખૂણો બરાબર y. બંને એકબીજાના પૂરક કોણ છે? x અને y. તો પૂરક કોણનો સરવાળો તો કેટલો હોય? 180 અંશ હોય ને. તો એક સમીકરણ બની ગયો. અને સેકન્ડ ઇક્વેશન માટે આપણે સમ વાંચીએ. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 વધુ છે. તો મોટા ખૂણા અને નાના ખૂણાની વચ્ચે સરખામણી થાય છે ને. અને જ્યારે સરખામણી થતી હોય તો વચ્ચે બરાબરની નિશાની. મોટો ખૂણો એટલે કે x મોટો છે, વધુ છે, જેની વાત થતી હોય એના સામેવાળામાં મૂકવાનું. વધુ છે તો પ્લસ મૂકશું, +18. ઓછું હોય તો -18 કર્યા હોત. સિમ્પલ હતું. હવે x અને y બંનેને બરાબરની આગળ લઈ લો એટલે સમીકરણ 2 મળી જાય. જનરલી સમીકરણમાં x અને y આગળ મૂકવા, અચળ પદને બરાબરની રાઈટ સાઈડ, જમણી સાઈડ મૂકવાનું. ઓકે, તો y ને આગળ લઈ લીધા એટલે માઇનસ થાય. બે સમીકરણ બની ગયા. હવે પોઝ કરો વિડિયો અને સમ સોલ્વ કરી બતાવો. તો કોઈ પણ એક સમીકરણ લઈ લો, બીજો સમીકરણ લઈ. પહેલા સમીકરણમાં 180 બહુ મોટી સંખ્યા છે, આમાં નાની સંખ્યા છે. તો સેકન્ડ ઇક્વેશન ને આપણે સિલેક્ટ કરીએ છીએ. x ને એકલો કરશું એટલે કે y પાછળ જશે, -y પાછળ જાય તો પ્લસ થઈ જાય. આ x ની કિંમત મળી ગઈ, જેને નામ આપીએ સમીકરણ 3. હવે આ x ની કિંમત ક્યાં મૂકશું? સમીકરણ 1 માં. સમીકરણ 1 લખો. x + y બરાબર 180. x ની જગ્યાએ 18 + y. y વાળા પદ બરાબરની આગળ અને y વગરના પદ બરાબરની પાછળ. y + y 2y. 180 માંથી 18 જાય તો 162. 2 જશે છેદમાં 81 દુ 162 એટલે y બરાબર 81. હવે x શોધી. y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. x બરાબર 18 + y. y ની જગ્યાએ 81 મૂકી દો એટલે x બરાબર 99. સમ ઓવર. ફાઇનલ સ્ટેટમેન્ટ લખી નાખી. તેથી મોટો ખૂણો બરાબર 99 અંશ. ખૂણો હંમેશા અંશમાં હોય, ડિગ્રી. ઓકે, અને નાનો ખૂણો બરાબર 81 અંશ. જુઓ, 99 + 81 180 થશે. એટલે કે બંને પૂરક કોણ છે એમ સાબિત થાય છે. શું છે સમમાં? કઈ નથી, કોઈને પણ આવડે. જો સરખી રીતે સ્ટાર્ટિંગનો પહેલો ભાગ દાખલા નંબર 1 ના 2-3 સમ જેને જોઈ લીધા હોય ને સિરિયસલી, તો આ તો કઈ નથી. દાખલા નંબર 1 માં ઉલટાના લેવલ વાળા સમ હતા, આમાં શું લેવલ છે? ચલો લાસ્ટ સમ આજના વિડીયોનો, અને ત્યારબાદ આ રહી જુઓ ચેલેન્જ એક્સરસાઇઝ. ઓકે, 3 જ સમ છે, વધારે નથી. ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 માં ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા 1750 માં ખરીદ્યા. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. બે વસ્તુ છે, એક છે બેટ અને બીજી છે દડો. બંને માટે કરીએ ધારણા. શું કરશું?
ક્વેશ્ચનમાં જ કહ્યું છે, જેમ પૂછ્યું છે એમ કરો. એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધવાની છે. ધારો કે એક બેટની કિંમત બરાબર ₹x અને એક દડાની કિંમત બરાબર ₹y. બરોબર. હવે સમીકરણ બનાવી. બહુ ઈઝી છે સમીકરણ બનાવવું. રકમ શાંતિથી વાંચો અને તમે જ કહો તો ફૂલથી બોલો, વાંધો નહીં, મમ્મી પપ્પા ભલે સાંભળે. 7 બેટ અને 6 દડાઓ 3800 માં ખરીદ્યા. એક બેટની કિંમત ₹x છે, તો 7 બેટ લેવા હોય તો કેટલા રૂપિયા દેવા પડે? 7x દેવા પડે ને. તો 7 બેટ એટલે 7x. એક દડાની કિંમત y ધારીએ આપણે, એવા 6 દડા લેવા છે, તો 6y. અને કુલ 3800 માં ખરીદ્યા. કુલ એટલે આ બંનેનો સરવાળો 3800. આ સમીકરણ 1. હવે બીજો સમીકરણ તો કયો? તે જ કિંમતના 3 બેટ અને 5 દડા 1750 માં ખરીદ્યા. 3 બેટ એટલે 3x, 5 દડા એટલે 5y અને કિંમત 1750. ચલો હવે કોઈ એક સમીકરણ લઈ લો. કયો લેશું? આ બીજા સમીકરણમાં બધી નાની સંખ્યા છે, તો એને આપણે લઈ લઈએ અને x ને એકલો કરશું, એટલે કે y ને બરાબરની પાછળ મોકલશું, તો એની નિશાની બદલી જશે. પણ x એકલો જોઈએ, એની સાથે જે 3 છે એને આપણે ક્યાં લઈ જવું પડશે? છેદમાં. અને આને નામ આપી દઈએ સમીકરણ 3. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 લખીએ. 7x + 6y = 3800. 7 as it is રહેવા દો. Value of x is 1750 minus 5y upon 3. બાકી બધું જેમ છે એમ જ. ચલો હવે અહીં જો કટ થતું હોય તો કરવાનું, પણ નથી થતું. 3 ને 7 કટ ન થઈ શકે, તો આ છેદમાં જે 3 છે એ આપણને નડે છે, આગળ વધતા અટકાવે છે. તો 3 ને હટાવવાનું છે. કેમ હટાવશું? લસાની રીતે. અગાઉ દાખલા નંબર 1 માં શીખ્યા છીએ આપણે. બધા પદને લસા 3 વડે ગુણી નાખીએ. છેદમાં જે હોય એને લસા ગણી લેવાનું. આ પ્રથમ પદને 3 થી ગુણ્યું, 6y ને પણ 3 વડે ગુણ્યા અને 3800 ને પણ 3 થી ગુણ્યા. આ 3 3 કેન્સલ. આ બ્રેકેટ ઓપન થશે. 7 will multiply 1750 as well as 7 will also multiply 5y. બોલો 1750 into 7. કરો ગુણાકાર. $12,250 અને 7 ગુણ્યા 5 35y, 6 તેરી 18y અને 3800 ગુણ્યા 3 3 8 24 ને 4 વધી 2 3 તેરી 9 ને 2 11. y વાળા પદ બરાબરની આગળ અને y વગરના પદ બરાબરની પાછળ. તો આ 12,250 પાછળ જશે એટલે માઇનસ થશે. -35 ને +18, માઇનસ પ્લસ માઇનસ. 35 માંથી 18 બાદ કરો 17. પણ નિશાની કોની? મોટાની, એટલે કે માઇનસની. મોટા 35 છે ને, તો માઇનસ છે, તો -17y. 11,400 - 12,250. 11,400 પ્લસ છે ને 12,250 માઇનસ છે. પ્લસ માઇનસ માઇનસ. 12,250 માંથી 11,400 બાદ કરો એટલે 850. નિશાની મોટી સંખ્યાની, 12,250 ની માઇનસની. બંને જગ્યાએથી માઇનસ દૂર કરી નાખો. y ને એકલો કરો એટલે 17 જશે છેદમાં. 17 ગુણ્યા 5 85 થાય ને, અને પાછળ 0 મૂકી દો એટલે y બરાબર 50. y શેના માટે ધાર્યું છે?
દડા માટે, તો દડાની કિંમત 50 રૂપિયા. હવે બેટની કિંમત x શોધવાનું બાકી છે. y ની કિંમત ક્યાં મૂકીએ? સમીકરણ 3 માં. જગ્યા નથી, એક પેજ લઈ લઈએ. ચલો, y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 શું હતું? x બરાબર 1750 માઇનસ 5y છેદમાં 3. y ની કિંમત હતી 50. 50 ગુણ્યા 5 એટલે 250. 1750 માંથી 250 બાદ કરશો એટલે 1500 અને 1500 ભાગ્યા 3 એટલે 500. તો x પણ મળી ગયું 500. ફાઇનલ સ્ટેટમેન્ટ લખી નાખી. તેથી એક બેટની કિંમત બરાબર ₹500 અને એક દડાની કિંમત બરાબર ₹50. That's it. Sum is over and now it's time for challenge exercise. પેલા આ સમ તમને ક્લિયર થયું ને? નંબર્સ થોડા મોટા હતા, બાકી કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ હતી. ઓકે, આઈ હોપ કે સમજાયું હશે. ન સમજાયું હોય તો થોડું ફરીથી એક વખત જોઈ લો વિડીયો. મને 100% ખાતરી છે બધાને આવડી જશે. ઓકે, હવે 3 જ સમ આપું છું ચેલેન્જ એક્સરસાઇઝમાં અને સમ સોલ્વ કરવાના છે હમણાં જ, રાઈટ નાઉ. ઓકે, અને કમેન્ટ કરો કે સર અમે ચેલેન્જ એક્સેપ્ટ કરી, સમ જાતે સોલ્વ કર્યા, બહુ મજા આવી, સમ થઈ ગયા અને થેન્ક યુ. ઓકે, કમેન્ટ કરશો તો નેક્સ્ટ વિડીયોઝમાં પણ આવી રીતે ચેલેન્જ હું તમને આપતો રહીશ. સારા સારા સમ શોધીને અથવા બનાવીને તમને હું આપીશ, જેથી તમારી સારી એવી પ્રેક્ટિસ થઈ જાય. બાકી ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે, અથવા વિડીયો પોઝ કરીને પણ સોલ્વ અત્યારે કરી શકો છો. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, શીખતા રહ્યો, મારા વિડીયોઝ જોતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.